નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિનેશ આરેજા ધોરણ 10ના તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે સંસ્કૃતમાં પાઠ 15 જયઃ પરાજયો વા નો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે પેરેગ્રાફ બીજો જે છે ત્યાંથી આપણે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલાં આપણે બીજા ફકરાના શબ્દાર્થ જોઈ લઈએ. કશ્ચિત કાલાંતરમ, કશ્ચિત કાલાંતરમ, થોડા વખત પછી. કશ્ચિત કાલાંતરમ, થોડા વખત પછી. તૃષામ અનુભવાન, અનુભવાન, ફરીથી ધ્યાન આપજો મિત્રો. તૃષામ ત્યાં મારી ભૂલ છે. અનુભૂતવાન, અનુભૂતવાન, તૃષામ અનુભૂતવાન, તેને તરસ લાગી. તૃષામ અનુભૂતવાન, તેને તરસ લાગી. અભ્યાગતેન તેન, અભ્યાગત એટલે મહેમાન કહેવાય મિત્રો, બરાબર છે. અભ્યાગતેન તેન, તે મહેમાને. યાચિતઃ, યાચિતઃ માગણી કરી. યાચિતાસ્વ, યાચિતાસ્વ માગણી કરીને. યાચિતાસ્વ માગણી કરીને. અશ્વમ આરુહ્ય, અશ્વમ આરુહ્ય, અશ્વ પર બેસીને. અશ્વમ આરુહ્ય, અશ્વ પર બેસીને. પાતુમ, પાતુમ પીવા માટે. પાતુમ પીવા માટે. નગરાદ બહિઃ, નગરાદ બહિઃ, નગરની બહાર. સ્થિતમ એકમ, સ્થિતમ એકમ, એકમ એટલે એક અને સ્થિતમ એટલે રહેલું. સ્થિતમ એકમ અથવા તો એકમ સ્થિતમ, રહેલું એક, એક રહેલું. પરિચિત પૂર્વમ, પરિચિત પૂર્વમ, પહેલેથી જાણીતું. પરિચિતમ પૂર્વમ, પહેલેથી જાણીતું. ગતવાન, ગતવાન ગયો, ગતવાન ગયો. જલપાનાય, જલ એટલે પાણી, પાનાય એટલે પીવું. જલપાનાય પીવા માટે. જલપાનાય પીવા માટે. ઉદતઃ તૈયાર, ઉદતઃ તૈયાર. કસ્યચિત, કસ્યચિત કોઈક, કસ્યચિત કોઈક. ધ્વનિમ, ધ્વનિમ અવાજ, ધ્વનિમ અવાજ. શ્રુતવાન સાંભળ્યો, શ્રુતવાન સાંભળ્યો. ઇદમ જલમ, ઇદમ એટલે આ, જલમ એટલે પાણી. ઇદમ જલમ આ પાણી. સગરમ, સગરમ, સગર એટલે ઝેર, સગરમ ઝેરી. અધુના, અધુના અત્યારે, હવે. અપેયમ, અપેયમ પીવા લાયક નથી. જે પીવા લાયક ન હોય એને શું કહેવાય? અપેયમ. સા આશ્ચર્ય, સહ આશ્ચર્ય એટલે આશ્ચર્ય સહિત. તમ અદ્રષ્ટપૂર્વમ, તમ એટલે તે. અદ્રષ્ટપૂર્વમ પહેલાં ન જોયેલા. તમ અદ્રષ્ટપૂર્વમ પહેલાં ન જોયેલા. કથમ કઈ રીતે, કથમ કઈ રીતે. પ્રકૃતિ નિર્માતા, પ્રકૃતિ નિર્માતા પ્રકૃતિએ સર્જેલા. સર્વદા એવ, સર્વદા એવ હંમેશા. એવ એટલે જ, સર્વદા એટલે હંમેશા, એવ એટલે જ. પેયજલાહ પીવાલાયક પાણીવાળા. પેયજલાહ પીવાલાયક પાણીવાળા. ચલો મિત્રો, એના ફકરાનું ભાષાંતર આપણે જોઈશું. કશ્ચિત કાલાંતરમ સહ તૃષામ અનુભૂતવાન. કશ્ચિત કાલાંતરમ
થોડા સમય પછી સહ તેને તૃષામ અનુભૂતવાન તરસ લાગી. થોડા સમય પછી તેને તરસ લાગી. અભ્યાગતેન તેન અશ્વ એકઃ યાચિતઃ. તે મહેમાને એક અશ્વની માગણી કરી. અભ્યાગતેન તેન એટલે તે અભ્યાગતે એકઃ અશ્વ યાચિતઃ. એક અશ્વ એટલે ઘોડો. અશ્વ એટલે ઘોડો. અશ્વની માગણી કરી. યાચિતાશ્વ અસૌ અશ્વમ આરુહ્ય જલમ પાતુમ નગરાદ બહિઃ સ્થિતમ એકમ પરિચિત પૂર્વમ સરોવરમ ગતવાન. યાચિતસ્વ અશ્વની માગણી કરીને તે અશ્વમ આરુહ્ય અશ્વ પર બેસીને જલમ પાતુમ પાણી પીવા નગરાદ બહિઃ નગરની બહાર આવેલા સ્થિતમ એકમ આવેલા એક પરિચિત પૂર્વમ અગાઉના જાણીતા પહેલેથી જાણીતા સરોવરમ ગતવાન સરોવરે ગયો. અશ્વની માગણી કરીને તે અશ્વ પર બેસીને પાણી પીવા નગરની બહાર આવેલા એક અગાઉના જાણીતા સરોવરે ગયો. અશ્વની માગણી કરીને તે અશ્વ પર બેસીને પાણી પીવા નગરની બહાર આવેલા એક અગાઉના જાણીતા સરોવરે ગયો. તત્ર યદા સઃ જલપાનાય ઉદ્યતઃ ભવતિ તદા કસ્યચિત પુરુષસ્ય ધ્વનિં શ્રુતવાન. તત્ર ત્યાં યદા સઃ જ્યારે તે જલપાનાય ઉદ્યતઃ ભવતિ પાણી પીવા તૈયાર થયો. ત્યાં એટલે કે સરોવર જે એ ગયો બરાબર સરોવર પાસે અને જ્યારે તે પાણી પીવા તૈયાર થયો તદા કસ્યચિત પુરુષસ્ય ત્યારે કોઈ પુરુષનો અવાજ ધ્વનિમ અવાજ શ્રુતવાન સાંભળ્યો. ત્યાં જ્યારે તે પાણી પીવા તૈયાર થયો ત્યારે તેણે કોઈક પુરુષનો અવાજ સાંભળ્યો. મહાશય સગરમ ઇદમ જલમ અધુના અપયમ અસ્તિ. એ મહાશય ઇદમ જલમ સગરમ આ પાણી ઝેરી છે. હે મહાશય આ પાણી ઝેરી છે. અધુના અત્યારે અપયમ અસ્તિ તે પીવા લાયક નથી. હે મહાશય આ પાણી ઝેરી છે અત્યારે તે પીવા લાયક નથી. અર્જુન સાશ્ચર્ય તમ દ્રષ્ટપૂર્વમ પુરુષમ પૃચ્છતિ. અર્જુને આશ્ચર્ય સાથે તમ દ્રષ્ટપૂર્વમ અગાઉ ન જોયેલા પુરુષમ પૃચ્છતિ પુરુષને પૂછ્યું. અર્જુને આશ્ચર્ય સાથે અગાઉ ન જોયેલા પુરુષને પૂછ્યું. કથમ ઇદમ સગરમ જલમ કઈ રીતે આ પાણી ઝેરી છે. પ્રકૃતિ નિર્માતા સરોવરા તુ સર્વદૈવ પેયજલા એવ ભવંતીતિ. પ્રકૃતિ નિર્માતા પ્રકૃતિએ નિર્માણ કરેલા સરોવરો તો સદૈવ એવ ત્યાં સંધિ છે સદૈવ વત્તા એવ તો હંમેશા જ બરાબર પેયજલા પીવા યોગ્ય પાણીવાળા જ ભવંતીતિ હોય છે.
પ્રકૃતિએ નિર્માણ કરેલા સરોવરો તો હંમેશા પીવા યોગ્ય પાણીવાળા જ હોય છે. પ્રકૃતિએ નિર્માણ કરેલા સરોવરો તો હંમેશા પીવા યોગ્ય પાણીવાળા જ હોય છે. ચલો પછીના ફકરાની વાત આપણે કરીએ છીએ. એના શબ્દાર્થ લઈએ. સ્વરેણ, સ્વરેણ અવાજથી, કાયેન શરીરથી, ભગ્નદંત તૂટેલા દાંતવાળો, ભગ્નદંત, દંત એટલે દાંત, ભગ્ન એટલે ભાગી ગયેલા જે આપણે કહીએ ને એટલે કે તૂટી ગયેલા એમ. ભગ્નદંત તૂટેલા દાંતવાળો, ધવલ કેશ, કેશ એટલે વાળ અને ધવલ એટલે સફેદ, ધોળા વાળવાળો, સદંડ દંડ સાથેનો, કશ્ચિત જન, કશ્ચિત જન કોઈ માણસ, સમીપમ, સમીપમ પાસે અથવા નજીક, આગતવાન આવ્યો, આગતવાન આવ્યો, અદ્રષ્ટપૂર્વમ પહેલાં ન જોયેલા, અદ્રષ્ટપૂર્વમ પહેલાં ન જોયેલા, તાદસમ તેવા, તાદસમ તેવા, સજ્જાત થઈ ગયો, સજ્જાત થઈ ગયો, મહાભારત કાલિકાન, મહાભારત કાળના, મહાભારત કાલિકાન, મહાભારત કાળના, સ્થૂલ કાયાન, સ્થૂલ કાયાન, સ્થૂળ એટલે કે જાડા શરીરવાળા, સ્થૂલ કાયાન સ્થૂળ જાડા શરીરવાળા, બલિષ્ઠાન અત્યંત બળશાળી, અત્યંત બળશાળી, સ્મરણ યાદ કરતા, સ્મરણ યાદ કરતા, કષ્ટમ અપી, અપી એટલે પણ, કષ્ટમ એટલે કષ્ટ, કષ્ટ પણ અનુભૂતવાન થયું, અનુભૂતવાન થયું, એતાદશીમ આવી, એતાદશીમ આવી, સ્થિતિમ દશા, સ્થિતિમ દશા, પુષ્ટવાન પૂછ્યું, પુષ્ટવાન, પુષ્ટવાન પૂછ્યું, કો ભવાન આપ કોણ છો, કો ભવાન આપ કોણ છો, કસ્માત સાથી, કસ્માત સાથી, ઈદશી આવી, ઈદશી આવી, અવસ્થા જાતા હાલત થઈ, અવસ્થા જાતા હાલત થઈ. હવે આપણે એ જે પેરેગ્રાફ જે છે એ પેરેગ્રાફના ભાષાંતરની ચર્ચા કરીએ. સ્વરેણ યુવક કાયેન વૃદ્ધ ઇવ કશ્ચિત ભગ્નદંત ધવલકેશ સદંડ એક જન અર્જુનસ્ય સમીપમ આગતવાન. સ્વરેણ યુવક સ્વરથી યુવાન, સ્વરથી યુવાન, કાયેન વૃદ્ધ સ્વરથી યુવાન, શરીરથી ઘરડો, શરીરથી ઘરડો, ભગ્નદંત તૂટેલા દાંતવાળો, ધવલકેશ ધોળા વાળવાળો, સદંડ દંડ સાથેનો, કશ્ચિત કોઈ, એક જન એક માણસ, અર્જુનસ્ય અર્જુનની, સમીપમ આગતવાન પાસે આવ્યો. અવાજથી યુવાન, શરીરથી ઘરડો, અવાજથી યુવાન અને શરીરથી ઇવ ઘરડા જેવો, શરીરથી ઘરડા જેવો, તૂટેલા દાંતવાળો, ધોળા વાળવાળો, દંડ સાથેનો કોઈ એક માણસ અર્જુનની પાસે આવ્યો. અદષ્ટપૂર્વમ તાદશમ જનમ દ્રષ્ટવા અર્જુન આશ્ચર્યચકિત સજ્જાત. અદ્રષ્ટપૂર્વમ
પહેલાં ન જોયેલા તાદશ્યમ તેવા જન્મ દ્રષ્ટવા માણસને જોઈને, પહેલાં ન જોયેલા તેવા માણસને જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો. પહેલાં ન જોયેલા તેવા માણસને જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો. મહાભારતકાલિકાન સ્થૂલકાયાન બલિષ્ઠાન જનાન સ્મરન સ કષ્ટમ અપી અનુભૂતવાન. મહાભારતકાલાન મહાકાલિકાન તો મહાભારત કાળના સ્થૂલકાયાન સ્થૂળ જાડા શરીરવાળા બલિષ્ઠાન બળવાન લોકોને જનાન લોકોને સ્મરણ યાદ કરતા તેણે સ એટલે તેણે કષ્ટમ અપી અનુભૂતવાન કષ્ટનો અનુભવ પણ કર્યો. મહાભારત કાળના સ્થૂળ જાડા શરીરવાળા બળવાન લોકોને યાદ કરતા તેણે કષ્ટનો અનુભવ કર્યો. કષ્ટનો અનુભવ કર્યો. અસ્ય એતાદશીમ સ્થિતિમ દ્રષ્ટવા અર્જુનઃ સાશ્ચર્યઃ પુષ્ટવાન. અસ્ય એતાદશી સ્થિતિ એની આવી દશા જોઈને અર્જુને આશ્ચર્ય સાથે પૃષ્ઠવાન પૂછ્યું. એની આવી દશા જોઈને અર્જુને આશ્ચર્ય સાથે પૂછ્યું, કો ભવાન, આપ કોણ છો? કસ્માત તવ એદશી અવસ્થા જાતા, સાથી તમારી આવી દશા થઈ, આવી હાલત થઈ. આપ કોણ છો? સાથી તમારી આવી હાલત થઈ. ચલો પછી નવા ફકરા માટેના શબ્દાર્થની આપણે વાત કરીએ છીએ. સહ પ્રત્યવદત તેણે ઉત્તર આપ્યો. સહ પ્રત્યવદત તેણે ઉત્તર આપ્યો. વિગતેષુ કતિપયેષુ વિતેલા કેટલાક. વિગતેષુ કતિપયેષુ વિતેલા કેટલાક. બહૂનામ દેશાનામ અનેક દેશોનું પ્રયુક્તાની વપરાયા. તસ્માત કારણાત તે કારણે બહુવિધ અનેક પ્રકારનું જગત એટલે જગત, અનેક પ્રકારનું જગત. પ્રભાવિત અથવા તો અસરગ્રસ્ત, શસ્ત્ર અશસ્ત્ર નિગર્તૈ એટલે નીકળેલા, શસ્ત્રો અને અસ્ત્રોમાંથી નીકળેલા. શસ્ત્રાસ્ત્ર નિગર્તૈ શસ્ત્રો અને અસ્ત્રોમાંથી નીકળેલા. વસ્તુજાતમ ચીજ વસ્તુઓ. વિષમયમ વિષ એટલે ઝેર, વિષમયમ ઝેરયુક્ત. એતસ્માત એવ એટલે જ, એતસ્માત એવ આજ. અત્રત્યમ અહીંનું. પીત્વા વારંવાર પીને. મદિયા મારી. વિગત દ્રષ્ટિ દ્રષ્ટિ ગુમાવીને. ગભીરે કૂપે, કૂપ એટલે કૂવો, ગભીરે એટલે ઊંડો. ગભીરે કૂપે ઊંડા કૂવામાં. વિષમયસ્ય વાયોઃ, વિષમયસ્ય એટલે
ઝેરી વાયોઃ એટલે વાયુના, ઝેરી વાયુના, વિષમયસ્ય વાયોઃ ઝેરી વાયુના પ્રભાવેન અસરથી નિરુદ્ધ શ્વાસા, નિરુદ્ધ શ્વાસા શ્વાસ રૂંધાવાથી, નિરુદ્ધ શ્વાસા શ્વાસ રૂંધાવાથી દિવંગતા, દિવંગતા મૃત્યુ પામી, દિવંગતા મૃત્યુ પામી પ્રતિદિનમ રોજે રોજ, પ્રતિદિનમ રોજે રોજ પાનેન પીને, પાનેન પીને ગત પ્રાણાન, ગત પ્રાણાન પ્રાણો ગુમાવતા, ગત પ્રાણાન પ્રાણો ગુમાવતા ભુક્ત ભોગઃ જેણે આ તકલીફો ભોગવી છે તે, ભુક્ત ભોગઃ જેણે આ તકલીફો ભોગવી છે તે જલપાનાત પાણી પીવાથી, જલપાનાત પાણી પીવાથી વારયામી રોકું છું, વારયામી રોકું છું. હવે એના પેરેગ્રાફની ચર્ચા કરીએ છીએ. સહ પ્રત્યવદત તેણે ઉત્તર આપ્યો. કોણે ઉત્તર આપ્યો મિત્રો? કે અર્જુને જે પેલા માણસને જે જોયો ને એની હાલતવાળો, એટલે એક વિચિત્ર પ્રકારની હાલતવાળા માણસને જે જોયો, બરાબર, અને અર્જુને જે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આપ કોણ છો અને તમારી આવી એ દશા કેવી રીતે થઈ, એટલે માણસે ઉત્તર આપે છે. સહ પ્રત્યવદત તેણે ઉત્તર આપ્યો. અહમ અસ્ય દેશસ્ય એકઃ સૈનિકઃ હું આ દેશનો એક સિપાહી છું, હું આ દેશનો એક સિપાહી છું. વિગતેષુ કતિપયેષુ માસેષુ બહૂનામ દેશાનામ પરસ્પરમ યુદ્ધમ અભવત. વિગતેષુ કતિપયેષુ વીતેલા કેટલાક, માસેષુ મહિનાઓમાં, બહુનામ અનેક, દેશાનામ દેશોનું, પરસ્પરમ પરસ્પર, યુદ્ધમ અભવત યુદ્ધ થયું. વીતેલા કેટલાક મહિનાઓમાં અનેક દેશોનું પરસ્પર યુદ્ધ થયું હતું. વીતેલા કેટલાક મહિનાઓમાં અનેક દેશોનું પરસ્પર યુદ્ધ થયું હતું. તત્ર વિવિધાની શસ્ત્રાણી પ્રયુક્તાની તેમાં વિવિધ પ્રકારના શસ્ત્રો વપરાયા હતા. વિવિધાની શસ્ત્રાણી વિવિધ પ્રકારના, પ્રયુક્તાની વપરાયા હતા, તેમાં વિવિધ પ્રકારના શસ્ત્રો વપરાયા હતા, વિવિધ શસ્ત્રો વપરાયા હતા. તસ્માત કારણાત તેના કારણે જલમ સ્થલમ વાયુ પ્રાણીનઃ ઇત્યેવમ બહુવિધમ જગત વિવિધ રૂપેણ પ્રભાવિતમ અસ્તિ. તેના કારણે જળ સ્થળ વાયુ પ્રાણીઓ, જળ સ્થળ વાયુ પ્રાણીઓ ઇત્યમ એવમ એમ બહુવિધમ અનેક પ્રકારનું જગત, એમ અનેક પ્રકારનું જગત વિવિધ રૂપેણ, વિવિધ રૂપે પ્રભાવિતમ અસ્તિ અસરગ્રસ્ત થયેલું છે. તે કારણે જળ સ્થળ વાયુ પ્રાણીઓ એમ અનેક પ્રકારનું જગત, અનેક પ્રકારનું જગત વિવિધ રૂપે અસરગ્રસ્ત થયેલું છે. કિમ તે કથયામિ હવે તમને શું કહું? કિમ તે કથયામિ હું તમને શું કહું? હું તમને શું કહું? શસ્ત્રાસ્ત્ર નિગર્તૈઃ પ્રદૂષિતૈઃ સર્વ વસ્તુજાતમ પ્રદૂષિતમ વિષમયમ ચ સજ્જાતમ. શસ્ત્રોને અસ્ત્રોમાંથી નીકળેલા પ્રદૂષિતૈઃ પ્રદૂષણોથી સર્વ વસ્તુજાતમ આ બધી વસ્તુઓ પ્રદૂષિતમ પ્રદૂષિત ચ વિષમયમ ઝેરી સજ્જાત થઈ ગઈ છે. હું તમને શું કહું? શસ્ત્રો અને અસ્ત્રોમાંથી નીકળેલા પ્રદૂષણોથી
આ બધી વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ છે. અસ્ય સરોવરસ્ય જલમ અપી એતસ્માત એવ કારણાત સગરમ અસ્તિ. અસ્ય એટલે અસ્ય સરોવરસ્ય આ સરોવરનું જલમ અપી પાણી પણ એતસ્માત એવ કારણાત સગરમ અસ્તિ આ જ કારણે ઝેરી છે. આ સરોવરનું પાણી પણ આ જ કારણે ઝેરી છે. અત્રત્યમ જલમ પીત્વા પીત્વા મદિયા એસા સ્થિતિ સજ્જાતા. અત્રત્ય અહીંનું જલમ પાણી પીત્વા પીત્વા વારંવાર પીને મદિયા મારી એસા એટલે આ સ્થિતિમ સજ્જાતા દશા થઈ છે. અહીંનું પાણી વારંવાર પીને મારી આ દશા થઈ છે. મદીય પુત્ર ઇદમ એવ જલમ પીત્વા વિગત દષ્ટિ ગભીરે કૂપે પતિતો મૃતશ્ચ. મદીય પુત્ર મારો પુત્ર ઇદમ એવ જલમ પીત્વા આજ પાણી પીને વિગત દ્રષ્ટિ ગુમાવીને ગભીરે કૂપે ઊંડા કૂવામાં પતિતો મૃતશ્ચ પડ્યો અને મૃત્યુ પામ્યો. મારો પુત્ર આ જ પાણી પીને દ્રષ્ટિ ગુમાવીને ઊંડા કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો. મદિયા ભાર્યા વિષમસ્ય વાયો પ્રભાવેન નિરુદ્ધ શ્વાસા દિવંગતા. મદિયા ભાર્યા મારી પત્ની વિષમસ્ય વાયો ઝેરી વાયુના પ્રભાવથી અસરથી નિરુદ્ધ શ્વાસા શ્વાસ રૂંધાવાથી દિવંગતા મૃત્યુ પામી. મારી પત્ની ઝેરી વાયુના પ્રભાવથી અસરથી શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામી. પ્રતિદિનમ જલસ્યાસ્ય પાનેન ગત પ્રાણાન જીવાન પશ્યન ભુક્તભોગ અહમ અત્ર સ્થિત્વા પશુ પક્ષી માનવાન અસ્ય જલપાનાત વારયામી. પ્રતિદિન દરરોજ રોજે રોજ જલસ્યાસ્ય પાનેન આ પાણી પીને ગત પ્રાણો ગુમાવતા જીવાન પશ્યન જીવોને જોતો અને ભુક્તભોગ જેણે આવી જે ઉપર જણાવીને આપણને એવી અનેક તકલીફો ભોગવી છે તે અહમ અત્ર હું અહીં રહીને સ્થિત્વા રહીને પશુ પક્ષી માનવાન પશુઓ પક્ષીઓ અને મનુષ્યોને અસ્ય આ જલપાનાત પાણી પીતા વાર્યામી રોકું છું. રોજે રોજ આ પાણી પીને પ્રાણો ગુમાવતા જીવ ગુમાવતા જીવોને જોતો અને જેણે આ અનેક તકલીફો ભોગવી છે તે હું અહીં રહીને પશુઓ પક્ષીઓ અને મનુષ્યોને આ પાણી પીતા રોકું છું. તો મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર છે. છેલ્લો ફકરો આપણો બાકી રહેશે જે આપણે નેક્સ્ટ ટાઈમ પૂર્ણ કરીશું મિત્રો. અસ્તુ.